Like, comment, and subscribe. ખોલજે શું છે આ કપકારા સરસ થઈ ગઈ છે, કડક છે. હા બીજો એક ખાયો ચાલો થઈ ગયું ને સરસ. સરસ થઈ ગઈ. આ છે ક્રિકેટની પીચ બાળકોને રમવા માટે. મિતેશભાઈ રાઈચડા અને જીતુભાઈ સુવાગ્યાના માર્ગદર્શન હેઠળ બનાવેલ સરસ બની ગઈ છે. સામેના ગ્રાઉન્ડમાં લોન વાવેતરનું કામ ચાલુ છે. ચાલો આપણે એ ગ્રાઉન્ડની મુલાકાત પણ લઈએ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હાલ લગભગ 3000 થી 3200 સ્ક્વેર ફૂટના એરિયાની અંદર હાલ સાંગોદરા પ્રાથમિક શાળામાં લોનનું વાવેતર થઈ રહ્યું છે. જોઈ લો આ રીતે લોન વાવવા માટે ઠેબારબાગ માંગરોળ ઠેબારબાગના રિપ્રેઝેન્ટેટિવ છે, એની સાથે જ આપણે વાત કરીએ અને એના કોન્ટેક નંબર અને લોન વાવવા માટે આપણે જો જોતું હોય તો એની પાસેથી આપણે થોડીક માહિતી લઈએ. નમસ્તે, હું યોગેશ અને મારો સેટ છે અરશદભાઈ. છે 12 બાગ નવસોરી. એના નંબર છે 9245 856 63. ફરી એક વાર નંબર બોલ નાખજો. 99 045 856 63. 85 બીજો પણ નંબર છે 99 048 856 63. વાહ સરસ. ઠેબારબાગના રિપ્રેઝેન્ટેટિવ છે અને લોન વાવવા માટે અથવા તો કોઈ પણ નર્સરીની જરૂરિયાતવાળી વસ્તુ કોઈ પણ હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો. ખૂબ સરસ કામ છે આ લોકોનું. બીજું શું છે લોનમાં સિવાયનું? આપણે બધી જે તમારા શાળામાં કાંઈ જરૂરિયાત ઝાડ માટેની કોઈ બી કામ તમારું નર્સરીને લગતું કોઈ પણ કામ, નર્સરીનું કોઈ પણ કામ, રિસોર્ટ છે, કોઈ આપણે હોમનું કામ છે, કોઈ ગાર્ડન બનાવવાનું છે, કંઈ પણ આપણે કામ કરી આપશું. વાહ વાહ સરસ. આવી રીતે જાહેરાત થઈ જાય. અમારા સિનિયર ટીચર જીતુભાઈ સુવાગ્યાના માર્ગદર્શન નીચે કામ થઈ રહ્યું છે અને અમારા ઉત્સાહી શિક્ષક મયુરભાઈ સામે આપ જોઈ શકો છો વોલીબોલના પાઇપ, જેમાં બાળકો છે એ વોલીબોલ રમતા, પરંતુ વારંવાર દાણા ઠેકી જવા અને પંચર થવાને કારણે કેટલાક સમયથી વોલીબોલ બંધ કરેલ. પરંતુ હવે લોન તૈયાર થઈ જતાં જ દિવાલ ઉપર 10 ફૂટ પાઇપ લગાવી અને નેટ મારી અને ફરીથી વોલીબોલ છે એ બાળકો ચાલુ કરવાના છે. બાળકો માટે વોલીબોલ ચાલુ કરશું, સાથે શિક્ષકો પણ રમશે. વચ્ચે ખોખોના પાઇપ હતા જે અત્યારે હાલ પૂરતા કાઢી નાખ્યા. લોન તૈયાર થઈ ગયા પછી ખોખોના પાઇપ લગાવી દેવાના છે એમાં પણ, જેથી બાળકો વિવિધ રમતો રમી શકે અને આનંદ માણી શકે એવા પ્રયાસો કરવાના છે. આ ઉપરાંત ક્રિકેટની પીચવાળા બ્લોકવાળા ગ્રાઉન્ડની અંદર આપણે જોયું હશે ઉપર નાની સ્ક્રીનમાં દેખાય એ રીતે બાસ્કેટબોલના નેટ સહિત પાઇપ લગાવેલા છે, જેથી કરીને બાળકો બાસ્કેટબોલ પણ રમી શકે, આમ વિવિધ રમતો સાથે પોતાના કૌશલ્યોનો વિકાસ કરી શકે બાળકો, એવા આપણે પ્રયાસો કરવાના છે. સાંભળો ને તરસ્યા દિલની તર